હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ અને સાંભળો મારી આજની સ્ટોરી. કાઠિયાવાડના નાના ગામડામાં એ રહેતો નહોતો. એનું નામ સરમણ હતું. એને એકનો એક જુવાન દીકરો હતો. એનું નામ હતું નાગેશ. નાગેશને ટૂંકમાં બધા નાગ કહીને બોલાવતા. નાગને પરણ્યાને હજુ 4-5 મહિના થયેલા. રંભા જેવી નાર ઘરમાં આવેલી. પતિ પત્ની વચ્ચે પ્રેમ પણ અનહદ હતો. પત્ની બોલતી, આટલી બધી પ્રીત કેમ સહેવાશે? ક્યાંક વિધાતા આપણી જોડલી વીંધી તો નહીં નાખે ને? નાગેશ બોલતો, કેવું અમંગળ શું કામે ભાખો છો? પત્ની બોલતી કે ધારો કે અચાનક મારું મોત નીપજે તો? પતિ બિચારો બોલતો કે તમારા વિના જીવીને શું કરવું છે? પત્ની વારે વારે મજાક કરતી કે મરવું શું રેઢું પડ્યું છે? આ ભરપૂર જોબન, આ છલકાતા રૂપ, આ સંસારની મીઠાશ એમ તજવા દોહ્યા છે વો. એ તો મોંએથી વાતો ખાલી થાય હશે. પુરુષ જાતને મન પ્રાણ કાઢી આપવા વશમાં હશે. પોતાની પડનેતરની વાહે કોઈ પુરુષે દેહ પાડ્યો એવું મેં સાંભળ્યું નથી. નારીની જાતિ તો અનાદિથી ચિતા ઉપર ચડતી જ આવી છે. નાગેશ અને તેની પડનેતર રોજ સુવા ટાઈમે કરતા. અધરાતે સુવાના ઓરડામાં ઢોલિયા પર બેઠા બેઠા ચાતકની જોડલી સમા આ અભણ સ્ત્રી પુરુષ પોતપોતાની પ્રીતિનું વર્ણન કરી રહ્યા હતા. ઝાંખો ઝાંખો દીવો બળતો હતો. વાતોમાં ને વાતોમાં દીવાની વાયટીએ ફૂલ ચડી ગયેલ છે. નાગેશને મનમાં થતું કે ઓહો, શું આ સ્ત્રીનું મારા ઉપર હેત છે? મારી પાછળ તો આ બિચારી ઝૂરી ઝૂરીને મરે. બંને પતિ પત્નીને ટેવ પડી ગયેલી આવી વાતો કરવાની. સ્ત્રી પણ પોતાના ધણીને તાવી જુએ કે હું મરું તો તમે શું કરો? ગળગળો થઈને નાગેશ કહેતો કે મારા હમ એવું તું બોલમાં. પણ સ્ત્રી માને જ નહીં અને એક દિવસ બોલી કે મારા માથાની લટ ઉડી ઉડીને મોઢા પર આવે છે. સ્ત્રીઓમાં કહેવાય છે કે જે બાયડીને આમ થાય એ મરી જાય, એના ધણીને ઝટ નવી નાર આવે. એવી વાતો અમારા દાદી કરતા. પણ નાગેશને આવી વાતો ગમતી નથી. હું તને કરગરીને કહું છું કે ભાઈ સાહેબ તું આવું બોલમાં. પણ સ્ત્રી મજાક મૂકતી નથી કે એમાં શું હવે? પુરુષને તો સ્ત્રી મરી ને ખાસડું ફાટ્યું એ બેય વાત બરાબર છે. હું નહીં હોઉં તો શું તમે બીજી નહીં પરણો? નાગેશ બિચારો નિસાસો નાખીને કહ્યું, પ્રભુને ખબર. નાગેશ બોલ્યો, એકવાર મરી તો જુઓ, પછી જોઈ લેશું. મને નખરા નથી આવડતા. પોતાના ધણીની મમતા જોઈને સ્ત્રી એને ગળે બાજી પડી. ખડ ખડ હસીને એવી વાતો ઉડાડી દીધી અને બંને જણા ભેટી પડ્યા. રોજ રાતની બંનેની મસ્તી નાગેશનો બાપ સાંભળતો. ઘર નાનું હતું એટલે રૂમની વાતો ઓસરીમાં સંભળાતી. જુવાન જોડલીની વાતો સાંભળીને મનમાં ને મનમાં હસતો કે કેવી આ જુવાની છે. તાજી તાજી પ્રીતમાં ગાંડા તૂર બનીને પ્રાણ કાઢવાની વાતો કરે છે. એક દિવસ આની પરીક્ષા લેવી છે. રોજ સવારે વહેલો ઉઠી નાગેશ સાતી જોડે ખેતરે જાય તે ઠેઠ ઝાલર ટાણે પાછો ફરે. બપોરનું ભાત માથે મેલીને તેની પત્ની રોજ વાડીએ જાય. સાંજ પડે ત્યાં તો વાછરું પોતાની માની વાટ જોઈ રહે તેમ પત્ની ઓસરીએ ઊભી મીટ માંડીને ગાડાના ખડખડાટની વાટ જુએ. રોજની જેમ નાગેશ તો વાડીએ ગયેલો. પોતે સાતી હાકે છે. માથે ઝાડની ઘટામાં કોયલ ટવકે છે. ધોરિયામાં ચાલ્યું જાતું પાણી જાણે કોઈ સજણને બોલતું હોય તેવું લાગે છે. એમ ગીતો ગાતા ગાતા બપોર થયા. હમણાં સજણ ભાત લઈને આવશે, મારા ગીત સાંભળતી હશે એમ વિચારી જોશ જોશથી દુહા લલકારે છે. હવે તો મધ્યાહન થયો. નાગેશ બે મોટી આંખો ફાડીને જુએ છે કે ઓલી ભાતવાળી આવે છે કે નહીં. આજ કાં પવનમાં ફરકતી રાતી કાંબળી કળાતી નથી. ત્યાં તો નાગેશનો બાપ આવ્યો. નાગેશે જોયું તો બાપના મોં ઉપર શ્યામ વાદળી દેખી. કાં બાપુ અટાણે કેમ આવ્યા? નાગેશનો બાપ બોલ્યો, ભાઈ ગજબ થઈ ગયો. વહુને તો એરું આભળ્યો અને જોતામાં તો એના પ્રાણ નીકળી ગયા. નાગેશ બોલ્યો, ક્યાં છે બાપુ? એને તો દેન દેવા લઈ ગયા. અરર બાપુ, મારે ને એને એટલું છેટું પડી ગયું કે દેન દેવામાં મારી રાહ પણ ના જોઈ. આટલું બોલતા તો નાગેશે પોતાની પડખે પડેલું દાંતરડું ઉપાડીને
પેટમાં ઉતારી દીધું। બાપ જ્યાં હાથ ઝાલવા જાય ત્યાં તો દીકરાનો લોહી લુહાણ દેહ ધરતી પર ઢળી પડ્યો। કાળજામાં ઘા વાગેલો એટલે જીવવાની આશા નહોતી। નાગેશે દેહ છોડ્યો। બાપ તો ચોધાર આંસુએ રોયો। બાપને સમજાણું કે આજે મારી પરીક્ષા લેવી આકરી પડી ગઈ। ઘરે લાવ્યા તો પત્ની ચોધાર આંસુએ છાતી ફૂટી પોતાના ભરથારની ચિતાના ભડકા આઘે ઊભા ઊભા જોયા અને ઝૂરવા લાગી। 15મે દિવસે તો રંભાને પિયરથી ગાડું તેડવા આવ્યું। બાઈ ચડીને ચાલી નીકળી। પોતાના ભરથાની તાજી ચિતા જોઈને 2-4 આંસુ પાડ્યા, પણ મનની વેદનાને ભૂંસાતા સી વાર લાગે। 12 મહિના વીત્યા ત્યાં તો સજ્જનના હૈયામાંથી નાગેશના સંભાળના નીકળી ગયા। જોબન આવીને એના કાનમાં કહેવા લાગ્યું કે હવે સી વાર છે, અને થોડા દિવસો પછી બાજુના ગામમાં એના ભાઈઓએ નાતરે દીધી। એને તેડવા નવે સાસરિયેથી મહેમાન આવ્યા। ઘૂઘરિયાળી વેલડીમાં બેસીને જુવાનડી પાછી કંકુને ચાંદલે નવે ઘેર જવા નીકળી। સાંજનું ટાણું થયું। વેલડું રસ્તામાં નાગેશના ગામને પાદર ઊભું રહ્યું। તેડવા આવેલા 2-4 જુવાનો નાસ્તો લેવા નીકળ્યા। ચોરા પાસે ભવાઈ રમાતી હતી। જુવાનો નાસ્તો લેવા ગયા અને ભવાઈ જોવામાં નાસ્તાની વાત ભૂલી ગયા અને ઘણો સમય ચાલ્યો ગયો। અંતે અકળાઈને જુવાનડીએ વેલડીના માફામાંથી બહાર ડોક્યું કર્યું। નજર કરે ત્યાં સામે કોણ ઊભેલું? એક તાજો પાડ્યો, લોહી જેવા તાજા સિંદૂરથી રંગાયેલો અબોલ પથ્થરનો પાડ્યો। ત્યાં તો કંકુના ચાંદલાવાળી જોબનવંતીને સાંભળ્યું એ પહેલી વારનું પરણેતર માયરામાં બેઠેલો એ તેનો પતિ નાગેશ। પહેલી વહેલી રાતો, સાથે ગુજારેલા દિવસો, અને યાદ આવ્યું કે અરે આને તો મેં કોલ આપ્યો હતો ચિતા ઉપર ચડવાનો, અને સાંભળ્યું કે કાળજામાં ખૂંચેલું એનું દાંતરડું જુવાનડીને મોંમાંથી નિસાસો નીકળી ગયો। પાદરમાં એ ટાણે ગામના છોકરા 7 તાળી રમતા હતા અને ગાડા ખેડૂને પૂછતાછ કરતા હતા કે વેલ્યોમાં કોણ બેઠું છે? તેમાંથી એક નાનો છોકરો બોલ્યો કે આ તો નાગેશની બાયડી આજ નાતરે જવા નીકળી છે। બાઈને પોતાના પતિ નાગેશની બધી વાતો યાદ આવી। વેલડામાંથી નીચે ઉતરી પાડિયાની પાસે જઈ બેઠી। પોતાના નવા કંથને અને સગાવાલાને બધી કથની રડતા રડતા કહી સંભળાવી ને પોતાના નાગેશના પાડિયા સામે ચિતા શણગારી અને એ જ શણગાર સોતી ને કપાળમાં એ મંગલ ચાંદલા હોતી એ જુવાનડી ચિતા ઉપર ચડી ગઈ અને પોતાના પતિની યાદમાં પોતાનું જીવનનું બલિદાન આપ્યું। તો ફ્રેન્ડ્સ, જો આ સ્ટોરી ગમી હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ। થેન્ક્સ ફોર વોચિંગ।